નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પસાર કરવામાં આવ્યો છે. આ જીઆરમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1ની અધિસૂચનાથી શ્રુષિ ડોલી નિલેશભાઈ દોશી ક્રમાંક 27ને અજમાયશી બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી. તો વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના જાહેરનામાથી પસાર થયેલ બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ના ભરતી નિયમોના નિયમ 6 મુજબ રાજ્યપત્રિત અધિકારીઓના નોકરી પૂર્વેની તાલીમ અને પરીક્ષા અંગેના નિયમો 1970 અનુસાર પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા શ્રુષિ ડોલી દોશીએ નિયત તકમાં પાસ કરવાની રહેતી હતી. વંચાણે લીધેલ 3થી રાજ્યપત્રિત અધિકારીઓના પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. વિભાગના વંચાણે લીધેલ 5ના હુકમથી બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2એ પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા સરકારશ્રી દ્વારા નિયત કરેલ તકમાં ઉત્તીર્ણ કરેલ ના હોય તેઓની બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2 તરીકેની સેવાઓ સમાપ્ત કરવામાં આવેલ હતી. ત્યારબાદ વંચાણે લીધેલ કથી શ્રુષિ દોશીએ પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા સરકારશ્રી દ્વારા નિયત કરેલ તકમાં ઉત્તીર્ણ ના કરેલ હોય પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષા આપવા માટે કૃપા તક આપવા રજૂઆત કરવામાં આવેલ હતી. તો આ કૃપા તકને અનુસરીને જે હુકમ કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે શ્રુષિ ડોલી નિલેશભાઈ દોશીને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા અમદાવાદ દ્વારા તારીખ 19/5/2025ના રોજ જાહેર કરવામાં આવેલ પરિણામથી બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ 2ની પૂર્વ સેવા તાલીમાર્થ પરીક્ષામાં કૃપા તકથી પાસ થયેલ હોય તેમને અજમાયશી બાળ વિકાસ યોજના અધિકારી તરીકે અને નીચેની વિગતોએ નિમણૂક આપવામાં આવેલ છે, જેમાં કર્મચારીનું નામ શ્રુષિ ડોલી નિલેશભાઈ, કચેરીનું નામ પાલનપુર, ઘટક 2, જિલ્લો બનાસકાંઠા. વધુમાં તેમને મળેલ અધિસૂચનાથી પ્રવર્તા ગુમાવશે તેમજ વંચાણે લીધેલ ક્રમાંક 9 અનુસાર તેમને નવી પ્રવર્તા પરિણામ પસાર થયા તારીખ સમયની રહેશે. ઉપરાંત વિભાગની વંચાણે લીધેલ ક્રમાંક 1ની અધિસૂચનાથી નિમણૂકની અન્ય શરતો યથાવત રાખવામાં આવેલ છે. તો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકારશ્રીની તારીખ 4/7/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે આ હુકમ જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.